મિત્રો, આજની તારીખ છે 4/4/2026. મારા મિત્ર આવ્યા છે વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના પ્રગતિશીલ ખેડૂત એવા નવયુવાન અને ખેતીમાં કિમિયાગીરી કરવાવાળા ખેડૂત છે કે એને ખબર જ હોય કે આ વસ્તુ નાખવાથી આટલા ટકા રિઝલ્ટ મળે એવા બાબુભાઈ નારણભાઈ ભુવા. હવે એકચ્યુઅલી એને મેં પાયામાં ઝાયટોનિક દાણાદાર નખાવ્યું હતું અને દિવ્યામૃતનો પટ મરાવ્યો હતો ને તલય મારા હતા વંદન 1. કેમ છે બાપભાઈ, તલનું ઉગાવો કેવો છે અને અત્યારે ઉગાવા એકલા છે અને એમ કેમ લાગે અત્યારે હાઈટ ને? અત્યારે તલ બહુ સારા દેખાય છે મિત્રો. ત્યાર પછી એમની એક વાર ફર્ટિલાઇઝર નથી નાખ્યું ને આજની ખરીદીમાં એમની સુપર લાઈફ, દિવ્યામૃત અને સુડોમોના બાયોસ્ટોટના બેક્ટેરિયા જે બાઉન્સર છે તે, તો એ અત્યારે 2.5 વીઘામાં એમને 5 વીઘાના તલ છે. 2.5 વીઘામાં એની આ એક એટલે એવી 2-2 લીટર બધું લઈ જાય છે અને પાવા માટે લઈ જાય છે. ફર્ટિલાઇઝરનો ઉપયોગ કે મારે નથી કરવો અને નવા વર્ષમાં પણ કે મારે ફર્ટિલાઇઝરમાં ડીએપી એનપી નથી વાવવું, ખાલી ઝાયટોનિક પાવડર અથવા દાણાદાર વાવી અને મારે સારું એવું ઉત્પાદન લેવું છે. કારણ કે અત્યારે એના તલ એકદમ સારા ઊભા છે. તો એ કે જો આવું સારું ઉત્પાદન મળતું હોય તો આપણે ફર્ટિલાઇઝરને ઓછું કરી નાખીએ. આ પણ આ ઓર્ગેનિક આઈટમ છે એટલે એને બને ત્યાં સુધી દવા કેટલી વાર છાંટી જંતુનાશક? મિત્રો, નાના તલ હતા ને ત્યારે વધીને 1 થી 2 વખત જ દવા છાંટી છે અને આજે મહાનફળ પણ 1.5 લીટર લઈ જાય છે. મહાનફળનું રિઝલ્ટ એ જબરજસ્ત છે. તો મહાનફળ છે એ એક પંપમાં 40 ml નાખી અને 2 ડોઝ મારશે ને એટલે એને મહાનફળમાં પણ સારું એવું પ્રોડક્શન મળશે, ક્વોલિટી મળશે અને વજનવાળો માલ નીકળશે. તો એ પણ ઓર્ગેનિક આઈટમ છે. એટલે મારું આખું એક ધ્યેય ખેડૂતોને ફર્ટિલાઇઝર અને કેમિકલ્સ ઓછું કરી અને જો ખરેખર ઓર્ગેનિક ઉપર આવે તો ખોટા ખર્ચાય ઘટે છે અને પ્રોડક્શન સારું મળે અને આપણા શરીરને માટે પણ જે કેમિકલ અને રાસાયણિક ખાતરવાળા આપણે અનાજ ઉત્પાદન કરીએ કે સબ્જી કે જે બકાલું આપણે ઉત્પાદન કરીએ તો એમાં પણ ખરેખર પોઈઝન આવે છે અને કેન્સરના દર્દ વધી જાય છે. તો બધાય મિત્રોને મારી અંગત સલાહ છે કે તમે પણ થોડું આજ નહીં તો કાલ તમારે ઓર્ગેનિક ઉપર જ આવવું જોઈએ. કારણ કે ગવર્મેન્ટે અત્યારે નવા ન્યૂઝ પ્રમાણે ડીએપી એનપીમાં અત્યારે જબરદસ્ત, ડીએપીમાં તો અત્યારે ભાવ વધારો નથી કર્યો પણ ડીએપીની સપ્લાય નથી અને એનપીકે અને 20-20-13, 24-24-0 આ બધાના ભાવ અત્યારે 2000ની ઉપર અને 2000ની અંદર 1700-1800 રૂપિયાની આસપાસ 20-20-13ના ભાવ છે. ઘઉંના ભાવ તો 400-450 જ છે. જો તુવેર છે તો તુવેરના 1400-1500 જ છે. તો આ વસ્તુ આપણે પ્રોડક્શન કરી અને નુકસાની કરીએ છીએ. કાં આપણે ખેતી કરવી બંધ કરવી પડશે અથવા તો આપણે ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન કેમ મળે એવી પ્રોડક્ટથી ખેતી કરવી જોશે. તો બધા મિત્રોને મારી અંગત સલાહ છે કે કંઈક ને કંઈક નવું વિચારો અને કુદરતે બધાને સારા એવા મગજ આપ્યા છે કે ભાઈ તમે પણ મગજનો ક્યાંક સારી રીતે ઉપયોગ કરો ને તો તમને પણ 2 પૈસા મળે. તમે તમારી જે પ્રોડક્ટ તૈયાર થાય છે એને ગ્રેડિંગ કરીને, પેકિંગ કરીને માર્કેટની અંદર તમે તમારા ભાવમાં વેચો તો પણ તમને સારું એવું પૈસા મળે એવું છે. તો મિત્રો, બીજું વધારે નહીં કહેતા, આપ પણ થોડુંક આવું પ્રોડક્ટ વપરાવો અને સારામાં સારું ઉત્પાદન મેળવો અને છોડને રોગ પ્રતિકારક શક્તિથી બચાવો, પ્રતિકારક શક્તિ આપો એને કે જેથી કરીને બીજા રોગ લાગુ ન પડે. અને કેમિકલ અને ફર્ટિલાઇઝર હું આપ બધા મિત્રોને ભલામણ કરું છું કે બંધ કરો અને કાં તો ઓછું કરો. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ.